બનાસકાંઠાના થરાદ વાવ પંથકમાં કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે અને કોન્ટ્રાક્ટરો દ્વારા તૈયાર કરવામાં આવેલી હલકી ગુણવત્તાવાળી કેનાલોમાં ગાબડા પડી રહ્યા છે, જેમાં રાત્રિ દરમિયાન વાવ પંથકમાં આવેલ તીર્થગામ નજીકથી પસાર થતી દેથળી માઇનોર કેનાલમાં અંદાજે 25 ફૂટનું ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો, તેમજ બાજુમાં આવેલા ખેતરમાં પાણી ફરી વળતા ખેતરમાં વાવેલા જીરાના પાકનું ધોવાણ થઈ જતા ખેડૂતને ભારે નુકસાન થયું હતું। બનાસકાંઠાના સરહદી પંથક ગણાતા થરાદ વાવ પંથકમાં રોજિંદા કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં ગતરોજ થરાદના પીરગઢ ગામની ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડતા બાજુમાં આવેલ એક ખેડૂતના ખેતરમાં પાણી ફરી વળ્યું હતું અને ખેડૂતના 4 એકરમાં વાવેતર કરેલ જીરાના પાકનું ધોવાણ થઈ ગયું હતું। ત્યારે રાત્રિના સમયે વાવના તીર્થગામ નજીકથી પસાર થતી દેથળી માઇનોર કેનાલ નંબર 3 માં અંદાજે 25 ફૂટ ગાબડું પડતા કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ હલકી ગુણવત્તાની પોલ ખુલ્લી પડી ગઈ હતી। આ કેનાલમાં ગાબડું પડવાથી તીર્થગામના ખેડૂત જેમલભાઈ હેમરાજભાઈ પટેલના ખેતરમાં 5 એકર જીરાના ઉભા પાકમાં પાણી ફરી વળતા પાકનું ધોવાણ થયું હતું। એક તરફ જિલ્લામાં આ વખતે વરસાદ ઓછો થવાના કારણે સરકાર દ્વારા જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરાયો છે, બીજી તરફ ખેડૂતોને ખેતરમાં પિયત કરવા માટે પૂરતા પ્રમાણમાં પાણી નથી મળતું, જેના કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટરે કરેલા ભ્રષ્ટાચારથી ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। એક અઠવાડિયા પહેલા આ કેનાલનો કેટલોક ભાગ દબાઈ ગયો હતો, જેથી ખેડૂતો દ્વારા કેનાલને રિપેરિંગ કર્યા પહેલા પાણી ન છોડવા માટે તંત્રને જાણ કરવામાં આવી હતી, તેમ છતાં કેનાલમાં પાણી છોડવામાં આવતા કેનાલ તૂટી ગઈ હતી। તો તંત્ર દ્વારા આ દિશામાં તપાસ કરીને કસૂરવાર સામે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે। રાજેશ જોશી, સંપૂર્ણ ન્યૂઝ, થરાદ।